વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન પાઠ 10 ગુરુત્વાકર્ષણ. આપણે અગાઉના પાઠની અંદર પાઠ 9 ની અંદર ગુરુત્વાકર્ષણ વિશે ઘણો બધો અભ્યાસ કર્યો. ગુરુત્વાકર્ષણ બળ શું છે? તો કે દરેક પદાર્થને પોતાની તરફ ખેંચે છે. તો પૃથ્વીના આ આકર્ષણ બળને આપણે ગુરુત્વાકર્ષણ બળ કહીએ છીએ. આપણે ન્યૂટન વિશે પણ આગળ અભ્યાસ કરી ગયા કે ન્યૂટન જ્યારે કોલેજમાં ભણતો હતો એ વખતે શીતળાના વાયરસ બધા ફેલાઈ ગયેલા હતા. જે રીતે અત્યારે કોરોના છે એ વખતે શીતળા એટલો બધો મહામારીનો રોગ કહેવાતો હતો અને એટલો બધો ફેલાયેલો હતો એટલે શાળા કોલેજો બધું બંધ કરી દેવામાં આવ્યું હતું. જેવું અત્યારે શાળા કોલેજો બંધ છે એ વખતે પણ શાળા કોલેજો અમેરિકાની અંદર બંધ કરી દેવામાં આવેલું હતું. ત્યારે આ ન્યૂટન પોતે તમે જેમ અત્યારે ફ્રી સમયમાં તમે તમારી રીતે વાંચવાનું એવી પ્રવૃત્તિ કરતા હો છો એવી રીતે ન્યૂટન બગીચાની અંદર બેઠો સફરજનના ઝાડની નીચે બેઠો પોતે અધ્યયન કરી રહ્યો હતો. આ ગાળા દરમિયાન સફરજન તે ઝાડ પરથી નીચે પડ્યું. એ લોકો એક આપણે જાણીએ છીએ એ સફરજન પડ્યું એના ઉપરથી એણે સંશોધન કર્યું અને વિચાર્યું કે સફરજન જમીન પરથી પડ્યું નીચે કેમ આવ્યું કેમ ઉપર ના ગયું. એના ઉપરથી એણે વિચાર્યું કે જમીનમાં એવું કોઈ બળ રહેલું હોય આકર્ષણ બળ એટલે પદાર્થ ખેંચી નીચે પડે છે, ઉપર તરફ જતો નથી. પછી સંશોધનને અંતે એણે આ બળનું નામ ગુરુત્વાકર્ષણ બળ આપ્યું. હવે આ પાઠની અંદર આપણે આગળ અભ્યાસ કરીએ. તો કે પ્રકરણ 8 અને 9 માં આપણે પદાર્થની ગતિ માટે જવાબદાર બળનો અભ્યાસ કર્યો હતો. આપણે પ્રકરણ 8 અને 9 અભ્યાસ કર્યો એમાં આપણે જોયું કે પદાર્થની ગતિ માટે કોઈ બળ જવાબદાર છે. પદાર્થની ઝડપ કે ગતિની દિશા બદલવા માટે બળ જરૂરી છે. તો કે પદાર્થની ગતિ અને દિશા બદલવી હોય તો તે પદાર્થ પર બળ લગાવવું જરૂરી છે. કોઈ પદાર્થને ઊંચાઈ પરથી પડવા દેવામાં આવે ત્યારે તે ઊંચી તરફ ગતિ કરે છે. તમે 8 માળની બિલ્ડિંગ હોય ત્યાંથી તમે કોઈ પણ પદાર્થને ફેંકો તે પદાર્થ હંમેશા જમીન તરફ જ ગતિ કરે છે, ઉપર તરફ ગતિ કરતું નથી. બધા જ ગ્રહો સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે. દરેક ગ્રહો 9 ગ્રહો સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે. ચંદ્ર એ પૃથ્વીની આસપાસ પરિક્રમા કરે છે. એટલે ચંદ્ર ઉપગ્રહ છે, ગ્રહ નથી. ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ છે, બરાબર. એટલે ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિક્રમા કરે છે. જે રીતે પૃથ્વી સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે એવી જ રીતે ચંદ્ર પણ પૃથ્વીની આસપાસ પરિક્રમા કરે છે. આ દરેક પરિસ્થિતિઓમાં પદાર્થ પર, ગ્રહો પર તથા ચંદ્ર પર કોઈ બળ ચોક્કસ લાગતું હોવું જોઈએ. આ બધી પરિસ્થિતિઓમાં આપણે એવું તારણ કાઢીએ કે પદાર્થો પર, ગ્રહો પર તથા ચંદ્ર પર કોઈ બળ ચોક્કસ લાગતું હોવું જોઈએ. સર આઇઝેક ન્યૂટને જણાવ્યું કે આ બધા માટે એક જ બળ જવાબદાર છે. આ બળને તેણે ગુરુત્વાકર્ષણ બળ એવું નામ આપવામાં આવ્યું અને તેને ગુરુત્વાકર્ષણ બળ કહે છે. આ પ્રકરણમાં આપણે ગુરુત્વાકર્ષણ તથા ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમોનો અભ્યાસ કરીશું. પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પદાર્થની ગતિની ચર્ચા કરીશું. આપણે અભ્યાસ કરીશું કે કોઈ પદાર્થનું વજન અને સ્થાનથી બીજા સ્થાન પર કેવી રીતે બદલાય છે. એક સ્થાનેથી બીજા સ્થાને પદાર્થનું વજન કેવી રીતે બદલાય છે તથા પ્રવાહીઓમાં પદાર્થની તરવા માટેની શરતોની પણ ચર્ચા કરીશું. આપણે ઘણી વખત સમાચારોમાં અમુક સ્થળો બતાવે છે કે જે અમુક પદાર્થો પાણીમાં તરે છે નદીમાં, અમુક પદાર્થો નાખો તો પાણીમાં એ જે બીજી નદીમાં તરતા હોય એ પદાર્થો નદીમાં ડૂબી જતા હોય છે. એટલે પ્રવાહીઓની સ્થિતિની પણ ચર્ચા કરીશું. હવે આપણે સૌથી પહેલો ટોપિક જોઈએ ગુરુત્વાકર્ષણ. જે પાઠનું મેઇન હેડિંગ છે ગુરુત્વાકર્ષણ, જેને ઇંગ્લિશમાં ગ્રેવિટેશન કહેવામાં આવે છે. ગ્રેવિટેશન, ગુરુત્વાકર્ષણ. ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિક્રમા કરે છે તો આપણે સૌ જાણીએ છીએ. જ્યારે કોઈ પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે તો આપણે ઉપરની દિશામાં પદાર્થને ફેંકીએ છીએ ત્યારે તે અમુક ઊંચાઈએ જઈ અને પાછો તે અધો દિશામાં એટલે કે નીચે આવે છે. અમુક ઊંચાઈથી પાછો નીચે તરફ પડવા લાગે છે. ન્યૂટન જ્યારે બગીચામાં સફરજનના ઝાડની મેં તમને હમણાં જ વાર્તા કહી, સફરજનના ઝાડ નીચે બેઠો હતો ત્યારે એક સફરજન તેના પર પડ્યું.
આમ સફરજન નીચે પડવાની ઘટના પરથી ન્યૂટને વિચાર્યું કે જો પૃથ્વી સફરજનને પોતાની તરફ આકર્ષી શકે છે તો શું ચંદ્રમાને પૃથ્વી આકર્ષિત નહીં કરતી હોય? જો પૃથ્વી સફરજનને આકર્ષિત કરતી હોય તો ચંદ્રને પણ આકર્ષિત નહીં કરતી હોય? શું બંને પરિસ્થિતિઓમાં એક જ બળ લાગે છે બંને ઉપર? ચંદ્ર પૃથ્વી દ્વારા આકર્ષિત થાય છે, પરંતુ આપણે ચંદ્રને પૃથ્વી પર પડતા જોતા નથી. પૃથ્વી દ્વારા ચંદ્ર આકર્ષિત થાય છે, એટલા જ માટે એના માર્ગ પર ફરિયાદ કરે છે, એના માર્ગે છોડીને જઈ શકતું નથી. તેમ છતાં ચંદ્ર કેમ પૃથ્વી પર પડતું નથી? જે બળને લીધે પ્રવેગ ઉત્પન્ન થાય છે તથા જે પદાર્થને વર્તુળાકાર પથ પર ગતિશીલ રાખે છે તે બળ કેન્દ્ર તરફ લાગે છે. ક્યાં લાગે છે? કેન્દ્ર તરફ. કેન્દ્ર દરેક પદાર્થ એ કેન્દ્ર તરફ લાગે છે. આ બળને આપણે કેન્દ્રગામી બળ કહે છે. ચંદ્રની પૃથ્વીની આસપાસ ગતિ કેન્દ્રગામી બળને કારણે છે. આ કેન્દ્રગામી બળ પૃથ્વીના આકર્ષણ બળ દ્વારા પૂરું પાડે છે. જો આવું કોઈ બળ ન હોત તો ચંદ્ર સૂર્ય પથ પર ગતિ કરતો હોત. જો આવું બળ અસ્તિત્વમાં ન હોત તો ચંદ્ર સીધે સૂર્ય માર્ગ પર ગતિ કરતો હોત, પૃથ્વીની આજુબાજુ વર્તુળાકાર ગતિ કરતો ન હોત. ગતિના ત્રીજા નિયમ અનુસાર સફરજન પૃથ્વીને આકર્ષે છે. ગતિનો ત્રીજો નિયમ એવું કહે છે, મેં તમને સમજાવેલો હતો વિદ્યાર્થી મિત્રો, કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે કે પૃથ્વી સફરજનને પોતાની તરફ ખેંચે છે, પૃથ્વી સફરજન પર આકર્ષણ બળ લગાડે છે, તેવી જ રીતે સફરજન પર પૃથ્વી પર કોઈ પ્રકારનું બળ લગાડવું હોવું જોઈએ. એટલે ગતિના ત્રીજા નિયમ અનુસાર બળ માટે પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ તેના દળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. પૃથ્વીની સાપેક્ષમાં સફરજનનું દળ નહિવત છે. પૃથ્વીની સાપેક્ષમાં સફરજનનું દળ નહિવત છે. તેથી આપણે પૃથ્વીને સફરજન તરફ ગતિ કરતા જોઈ શકતા નથી. સફરજન તરફ આપણે પૃથ્વીને ગતિ કરતા જોઈ શકતા નથી. સફરજનને આપણે પૃથ્વીની ગતિ તરફ જોઈ શકીએ છીએ. કેમ? કારણ કે દળના નિયમ પ્રમાણે, ત્રીજા નિયમ પ્રમાણે સમપ્રમાણમાં હોવું જોઈએ. બળ પણ સમપ્રમાણમાં નથી. પૃથ્વી કરતા સફરજનનું દળ ઓછું છે, માટે સફરજન દ્વારા લાગતું પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ અવગણી શકાય છે. તેથી જ સફરજન પૃથ્વી તરફ પડે છે, પૃથ્વી સફરજન તરફ જતી દેખાતી નથી. હવે આપણે વ્યાખ્યા જોઈએ તો કે વિશ્વના બધા જ પદાર્થો એકબીજાને આકર્ષે છે. દરેક પદાર્થો એકબીજાને આકર્ષે છે. આપણે નિયમો ભણીએ છીએ. લોહચુંબક તો લોહચુંબક લેખની ખીલીને આકર્ષે છે. પદાર્થ વચ્ચેના આકર્ષણ બળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે. પરંતુ આપણે લોહચુંબકની અંદર માત્ર લોહચુંબકને ખીલીને આકર્ષતા જોઈએ છીએ, જ્યારે વિશ્વના દરેક પદાર્થો એકબીજાને પોતાની તરફ આકર્ષિત ખેંચતા હોવા જોઈએ. આ આકર્ષણ બળને ગુરુત્વાકર્ષણ બળ કહેવામાં આવે છે. એટલે ફરીથી આપણે ગુરુત્વાકર્ષણ બળની વ્યાખ્યા ભણી લઈએ તો કે વિશ્વના બધા જ પદાર્થો એકબીજાને આકર્ષે છે. પદાર્થ વચ્ચેના આ આકર્ષણ બળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે. હવે આપણે આગળ જોઈએ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. તો નિયમ પહેલા આપણે નિયમ જોઈએ તો કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા દરેક પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે. આ બળ બંને પદાર્થના દળોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ વસ્તુ યાદ રાખજો કે વિશ્વમાંનો દરેક પદાર્થ બીજા પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે. વિશ્વમાંનો દરેક પદાર્થ બીજા પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે. આ બળ બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં, એટલે કે દાખલા તરીકે સફરજન અને પૃથ્વી વચ્ચે જે આકર્ષણ બળ લાગે છે તો સફરજનનું દળ ગુણ્યા પૃથ્વીનું દળ એના સમપ્રમાણમાં અને તેમની વચ્ચે રહેલા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ફરીથી આપણે નિયમ સમજીએ તો કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે. આ બળ બંને પદાર્થોના દળોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના
વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે પરીક્ષામાં તમને આ સવાલ પૂછાય છે કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખી અને સાબિત કરો. તો આપણે પહેલા નિયમ લખવાનો કે વિશ્વમાં દરેક પદાર્થ બીજા પદાર્થને પર આકર્ષણ બળ લગાડે છે. આ બળ બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. પછી આપણે સાબિત કરવા માટે આપણે આકૃતિ દોરવાની. બે પદાર્થ લીધો છે, પદાર્થ A પદાર્થ B આના કેન્દ્રો છે, બરાબર. આ પદાર્થ આમ આકર્ષણ આ એરો બતાવે છે, આની તરફ આકર્ષણ બળ લગાડે છે. આ પદાર્થ આ બાજુ આકર્ષણ બળ લગાડે છે. એટલે અહીંયા આકર્ષણ બતાવે છે, આકર્ષણ રેખા છે, અને આ બંને પદાર્થો વચ્ચેનું અંતર બતાવે છે. d એટલે ડિસ્ટન્સ, એટલે અંતર બતાવે છે. તો કે ધારો કે બે પદાર્થ A અને B ના દળ અનુક્રમે m અને m છે. આનું દળ m છે અને આનું દળ સેકન્ડરી સ્થિતિમાં m છે, તથા તેની વચ્ચેનું અંતર d છે. આ અંતર d છે. આ પદાર્થનું દળ m છે, કેપિટલ M. આ પદાર્થ b પદાર્થનું દળ સ્મોલ m લીધું છે આપણે. બંને પદાર્થ પર લાગતું બળ F છે. આપણે બળને આપણે F કહીએ છીએ, ફોર્સ એટલે બળ ઇંગ્લિશમાં. આ બંને પદાર્થો વચ્ચે લાગતું બળ F છે. ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર બે પદાર્થો વચ્ચે લાગતું બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. એટલે કે F સમપ્રમાણ એટલે આ ચલે છે સંકેત છે, સમપ્રમાણમાં m ગુણ્યા m, બરાબર. નિયમને આપણે બે ભાગમાં વહેંચી નાખીએ છીએ. પહેલો ભાગ એવો કરીએ છીએ કે વિશ્વમાંનો દરેક પદાર્થ બીજા પદાર્થને આકર્ષણ બળ લગાડે છે. આ બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે, એટલે સમપ્રમાણમાં, બરાબર. આને આપણે નંબર 1 આપીએ. આ બંને પદાર્થો વચ્ચેના બીજી વાક્ય જોઈએ. આ બળ બંને પદાર્થો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે બીજું વ્યાખ્યામાં બે ભાગ પાડી દીધા. અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. ફરીથી આપણે જોઈએ પહેલો ભાગ અને બીજો ભાગ, પછી તો સૂત્ર તરત આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ કે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. આ પહેલો ભાગ લીધો ઉપર. પછી આપણે સૂત્ર લખ્યું અને 1 નંબર આપી દીધો. પછી આપણે આગળ જોઈએ તો કે આ બળ બંને પદાર્થો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. વ્યસ્ત એટલે હંમેશા છેદમાં લખવાનું, સમપ્રમાણ એટલે સામે લખવાનું, અને વ્યસ્ત એટલે છેદમાં લખવાનું. એટલે કે આ બંને પદાર્થો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે. એટલે કે f ચલે છે 1/d². હવે આ બંને સમીકરણ 1 અને 2 ને ભેગું કરતા 1 અને 2 અનુસાર 1 અને 2 ને ભેગું કરો એટલે કે f ચલે છે m ગુણ્યા m છેદમાં d² થશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. આ એનું સૂત્રનું સ્વરૂપ છે. હવે આપણે આ ચલન દૂર કરવું હોય તો અચળાંક મૂકવો પડે. એટલે કે f ચલે છે કેપિટલ G m ગુણ્યા m અપોન d², જ્યાં g બરાબર ગુરુત્વાકર્ષણનો અચળાંક છે. આ એનું સૂત્ર થયું. આટલું લખો એટલે કમ્પ્લીટ થાય. અને છેલ્લા વાક્ય લખવાનું છે કે આપણે g શેના માટે લીધો. તો હંમેશા ચલનનું ચેપ્ટર આવે છે, તમારા આગળના ધોરણમાં આવશે. આને ચલન કહેવામાં આવે છે. ચલન દૂર કરો ત્યારે કોઈ પણ એબીસીડીનો એક અચળાંક લેવામાં આવે છે, બરાબર. અહીં આપણે અચળાંક તરીકે g લીધો છે. આ g શેનો અચળાંક છે એ પણ આપણે નિર્દેશ કરવો પડે. તો g આપણે ગુરુત્વાકર્ષણનો અચળાંક તરીકે લઈએ છીએ, બરાબર. ફરીથી તમને આપણો નિયમ સમજાવી દઉં. તો કે સૌથી પહેલા આપણે નિયમ લખીએ કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. તો વિશ્વમાંનો દરેક પદાર્થ બીજા પદાર્થ ઉપર બળ લગાડે છે, આકર્ષણ બળ લગાડે છે. ફરીથી સમજાવું. વિશ્વમાંનો પ્રત્યેક પદાર્થ, તો દરેક પદાર્થ બીજા પદાર્થ ઉપર આકર્ષણ બળ લગાડે છે.
આ બળ બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ નિયમ થઈ ગયો. ફરી સમજાવું, હજુ એક વખત મગજમાં ઉતારી લેજો જેથી તમને આ નિયમ યાદ રહે. આ નિયમ ખૂબ જ અગત્યનો છે. તો કે વિશ્વમાંનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે. આ બળ બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ફરીથી અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ લખી કાઢ્યું. તમે પછી આકૃતિ દોરો. આકૃતિ સિમ્પલ છે. બે ગોળાકાર પદાર્થ બતાવવાના છે. એકને A નામ આપો, બીજાને B નામ આપો. આનું દળ m છે, આનું દળ સ્મોલ m છે. આ એના કેન્દ્રો બતાવેલા છે. બરાબર. આકર્ષણ બળ રેખા બતાવેલી છે. આને આ બાજુ આ પદાર્થ આને પોતાની તરફ ખેંચે છે, આ પદાર્થ આને પોતાની તરફ ખેંચે છે. એટલે આપણે આકર્ષણ બળ બતાવે છે. એટલે ટૂંકમાં આકર્ષણ રેખા છે. આ બંને પદાર્થો વચ્ચેનું અંતર d બતાવેલું છે. આટલી આકૃતિ સ્કેચ કર્યા પછી તમારે શું લખવાનું છે? ધારો કે બે પદાર્થ A અને D ના દળ અનુક્રમે m અને m છે. બંને લખવાના. ધારો કે બે પદાર્થો A ના દળ અનુક્રમે કેપિટલ M, A નો કેપિટલ M અને B પદાર્થનો દળ સ્મોલ m છે. તથા આ બંને પદાર્થો વચ્ચેનું અંતર d છે. આટલું જ લખવાનું શરૂઆત. ફરીથી સમજાવું. ધારો કે પદાર્થ A અને પદાર્થ B નું દળ અનુક્રમે કેપિટલ M અને સ્મોલ m છે. થઈ ગયું. બીજું વાક્ય, અને તેમની વચ્ચેનું અંતર d છે. બરાબર. આ પદાર્થ પર લાગતું બળ F છે, ગુરુત્વાકર્ષણ બળ, અને આપણે F કહીએ છીએ. એટલે આપણે પહેલા નિયમનું પહેલું વાક્ય સમજીએ અને એના પરથી બનીએ કે બે પદાર્થ વિશ્વમાંનો દરેક પદાર્થ બીજા પદાર્થ ઉપર આકર્ષણ બળ લગાડે છે અને આ આકર્ષણ બળ બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. બરાબર. બંને પદાર્થોના દળ એટલે આનું દળ m છે, આનું દળ m છે. આ બંનેનો ગુણાકાર અને સમપ્રમાણમાં એટલે સીધી રેખામાં, ત્રણે એક જ રેખામાં હોવું જોઈએ. એટલે આને સમપ્રમાણ કહેવામાં આવે છે. સમપ્રમાણમાં છે આપણે બ્રેક આપ્યો. હવે બીજું વાક્ય લીધું કે આ બંને પદાર્થો વચ્ચે લાગતું આકર્ષણ બળ તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે F ચલે છે વ્યસ્ત પ્રમાણ, એટલે છેદમાં આવે એટલે 1/d². આ નંબર 2 આપ્યો. હવે આપણે સમીકરણ 1 અને 2 ને ભેગા કરતા તો અનુસાર બંનેને ભેગા કરો એટલે F ચલે છે m ગુણ્યા m. આ 1 નીકળી જાય અને છેદમાં d². બરાબર. આ એટલું સમીકરણ બને છે. હવે આ ચલન દૂર કરવામાં આવે એટલે આપણે એની જગ્યાએ બરોબર મૂકીએ ત્યારે આપણે અચળાંક મૂકવો પડે. એટલે કે g, કેપિટલ G અચળાંક તરીકે લઈએ છીએ, જ્યાં g m ગુણ્યા m છેદમાં d² અને આ બતાવવું પડે કે જ્યાં g ગુરુત્વાકર્ષણનો અચળાંક છે. આટલું લખો એટલે સૂત્ર અને પૂરું થાય અને 3 માર્કનો સવાલ પૂછાય છે. મોસ્ટ આઈએમપી છે. સવાલ તમે ઘરમાં નોટમાં ઉતારી લેજો વિદ્યાર્થી મિત્રો. એમાં આપણે આગળ જોઈએ. સાર્વત્રિક અચળાંક ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક g ને કહેવામાં આવે છે, જેનો SI એકમ g નો SI એકમ આપણે જોઈએ કેપિટલ G નો SI એકમ ન્યૂટન મીટર સ્ક્વેર અપોન kg સ્ક્વેર છે. બરાબર. અને તેનું સ્વીકૃત મૂલ્ય, આનું મૂલ્ય 6.67 આ એક યાદ રાખજો, ગુણ્યા 10 ની 23 સોરી -11 છે. મોલ છે. આ વસ્તુ યાદ રાખજો. કેપિટલ G નું સર્વ સ્વીકૃત મૂલ્ય 6.67 ગુણ્યા 10 ની -11 છે. બરાબર. પરીક્ષામાં એક માર્કના સવાલમાં પૂછાય છે અથવા તફાવત પૂછાશે આગળ g અને સ્મોલ g નો તફાવત પૂછાય ત્યારે તમારે એક મુદ્દો તો લખવાનો કે g નું સ્વીકૃત મૂલ્ય 6.67 ગુણ્યા 10 ની -11 છે. પેલો સ્મોલ g હોય તો એનું સ્વીકૃત મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડ છે.
આ મૂલ્ય હેનરી કેવેન્ડિશે સંવેદનશીલ તુલાની મદદથી શોધ્યું હતું. આ મૂલ્ય કોણે શોધ્યું હતું? હેનરી કેવેન્ડિશ. હેનરી કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે આ મૂલ્ય શોધ્યું હતું. તેથી તેને પૃથ્વીનો તોલનાર વૈજ્ઞાનિક પણ કહેવામાં આવે છે. એટલે સવાલ પૂછાશે કે જીનું સર્વસ્વીકૃત મૂલ્ય કયા વૈજ્ઞાનિકે શોધ્યું? તો હેનરી કેવેન્ડિશ. જીનું સર્વસ્વીકૃત મૂલ્ય કેટલું છે? તો 6.67 ગુણ્યા 10⁻11. પછીનો સવાલ એ રીતે પૂછાય કે પૃથ્વીને તોલનાર સૌપ્રથમ વૈજ્ઞાનિકનું નામ જણાવો. તો હેનરી કેવેન્ડિશ. કેમ હેનરી કેવેન્ડિશને આપણે પૃથ્વીને તોલનાર સૌપ્રથમ વૈજ્ઞાનિક કહ્યો? કારણ કે પૃથ્વી પર લાગતું જે ગુરુત્વાકર્ષણ બળ છે એનો અચળાંક g છે એનું સર્વસ્વીકૃત મૂલ્ય પ્રયોગો દ્વારા સિદ્ધ કર્યું હતું, જે 6.67 ગુણ્યા 10⁻11 છે. આથી તેને પૃથ્વીનો તોલનાર વૈજ્ઞાનિક કહેવામાં આવ્યો છે. હવે આપણે આગળના ટોપિક જોઈએ, ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું મહત્વ. આ નિયમનું મહત્વ શું છે? શા માટે નિયમ શોધવામાં આવ્યો? તો વિદ્યાર્થી મિત્રો, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ અનેક એવી ઘટનાઓ સફળતાપૂર્વક સમજાવે છે જે અસંબંધિત માનવામાં આવતી હતી. એક, આપણને પૃથ્વી સાથે રાખવું પડે છે. આપણે પૃથ્વીની સાથે જકડી રાખવું પડે છે. આપણે પૃથ્વીની જોડે જોડે પડી. તમને સવાલ થાય કે દાખલા તરીકે તમે એમ કહો સાહેબ હું તો ઘરે સ્થિર બેઠો છું, હું ક્યાં ગતિ કરું છું? તું નથી ગતિ કરતો, પણ તું પૃથ્વી ગતિ કરે છે એની સાથે સાથે તું પણ ગતિ કરતો હોય છે. તું 1 કલાકમાં 1,04,900 કિલોમીટર અંતર કાપે છે બેઠા બેઠા. બરાબર? એટલે કે આપણે પૃથ્વીની સાથે સાથે ગતિ કરતા હોઈએ છીએ. એટલે આપણને પૃથ્વી સાથે રાખવું બળ છે, જકડી રાખવું બળ છે. 2, પૃથ્વીને ફરતે થતું ચંદ્રનું પરિક્રમણ છે. આ બળને જ કારણે ચંદ્ર પૃથ્વીની આજુબાજુ પરિક્રમણ કરે છે. 3, આ જ બળને કારણે સૂર્યની ફરતે થતું ગ્રહોનું પરિક્રમણ. આ બળને કારણે પૃથ્વી બધા ગ્રહો 9 ગ્રહો સૂર્યની આજુબાજુ પરિક્રમણ કરે છે. 4, ચંદ્ર તથા સૂર્યને કારણે આવતી ભરતી અને ઓટ. ચંદ્ર અને સૂર્યને કારણે ભરતી અને ઓટ આવે છે દરિયામાં. તો ભરતી અને ઓટ કઈ રીતના આવે છે? તો કે ઘણી વખત ચંદ્ર અને સૂર્ય પૃથ્વી ફરતી હોય, પૃથ્વીની આજુબાજુ ચંદ્ર, એટલે ઘણી વખત ચંદ્ર દૂર થાય છે પૃથ્વીથી, થોડુંક ડિસ્ટન્સ વધે છે. કારણ કે લંબગોળ ગતિ કરતું હોય છે, સીધું ગોળાકાર નથી ગતિ કરતું, લંબગોળ ગતિ કરતું હોય છે. આ પૃથ્વી છે એની આજુબાજુ આવી લંબગોળ પ્રકારની ગતિ ચંદ્ર કરે છે. બરાબર? એટલે કેટલી વખત એનો ડિસ્ટન્સ વધી જાય છે. એટલે શું થાય છે? ગુરુત્વાકર્ષણ બળ ઘટી જાય છે. એ ઘટી જાય છે એટલે પૃથ્વી સેજ નમે છે. બરાબર? ચંદ્ર તરફ સેજ નમે છે એટલે શું થાય છે? પૃથ્વી નમે છે એટલે દરિયા રહેલા પાણીઓ ઉછળવા લાગે છે અને બરાબર ભરતી આવે છે. કેટલીક વાર ચંદ્ર એકદમ નજીક આવી જાય, અહીંયા સ્થિતિમાં આવી જાય છે, ગુરુત્વાકર્ષણ બળ વધી જાય છે એટલે પૃથ્વી આ બાજુ સ્થિર થાય છે. એટલે દરિયાના પાણી જે સ્થિર હોય છે આમ પોઝિશનમાં હોય, પછી આમ પોઝિશનમાં થાય એટલે પાણી પાછું સ્થિર થવા માંડે છે, એટલે ઓટ આવવા માંડે છે. એટલે પાણી હતું મૂળ સ્થાને પાછું આવી જાય છે. એટલે ભરતી અને ઓટ પૃથ્વી અને સૂર્ય અને ચંદ્રની પરિક્રમણ કારણે થાય છે. હવે આપણે આગળ જોઈએ મુક્ત પતન. તો કે પૃથ્વી પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. આમ થવાનું કારણ ગુરુત્વાકર્ષણ છે. જ્યારે કોઈ પદાર્થ પૃથ્વી તરફ ફક્ત ગુરુત્વાકર્ષણ બળને કારણે ગતિ કરતો હોય ત્યારે પદાર્થ મુક્ત પતન કરે છે. પૃથ્વીના આકર્ષણ બળને કારણે વેગના મૂલ્યમાં ફેરફાર થાય છે. વેગમાં થતો કોઈપણ ફેરફાર પ્રવેગ ઉત્પન્ન કરે છે. હવે તમને પ્રવેગ કોને કહેવામાં આવે તમને પહેલા આગળ સમજાયેલું હતું, તે જ તમને કીધું. આપણે સ્કૂટર હોય, એક્ટિવા હોય, એક્ટિવા તમે ચલાવો છો, વારે ઘડી તમે એક્સિલેટર આપો છો, એક્સિલેટર વધારો છો, ઘટાડો છો. ગતિ વેગ વધારે આપવા માટે એક્સિલેટર વધારો છો, વેગ ઘટાડવા માટે તમે એક્સિલેટર ઓછું કરો છો. એક્સિલેટર એ જ પ્રવેગ, એને ગુજરાતીમાં પ્રવેગ કહેવામાં આવે છે અને ઇંગ્લિશમાં એને એક્સિલેટર કહે છે. એટલા માટે પ્રવેગને એથી ઓળખાય છે.
બરાબર, એક્સિલેટરનો પહેલો અક્ષર એ આવે છે એટલે પ્રવેગને એ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કોઈ પદાર્થ પૃથ્વી તરફ પડતો હોય ત્યારે પ્રવેગ ઉત્પન્ન થાય છે. કોઈ પણ પદાર્થ અવકાશમાંથી પૃથ્વી તરફ પડતો હોય ત્યારે પદાર્થ પ્રવેગ ઉત્પન્ન કરે છે. આ પ્રવેગ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે હોય છે. તેથી આ પ્રવેગને ગુરુત્વાકર્ષણને કારણે ઉદ્ભવતો પ્રવેગ કહેવામાં આવે છે. તો કે કોઈ પણ પદાર્થ પૃથ્વી પર પડે છે ત્યારે તે પ્રવેગ ઉત્પન્ન કરે છે. આ પ્રવેગ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે ઉત્પન્ન થતો હોવાથી તેને ગુરુત્વ પ્રવેગ g કહેવામાં આવે છે અને સ્મોલ g સંજ્ઞા વડે ઓળખવામાં આવે છે. ગુરુત્વીય પ્રવેગ અને સ્મોલ g, આ ગુરુત્વ પ્રવેગ. આમાંનો ફરક છે. આ ગુરુત્વીય પ્રવેગ છે એને સ્મોલ g કહેવામાં આવે છે. ગુરુત્વીય પ્રવેગ g નો એકમ મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર છે, m પ્રતિ s નો સ્ક્વેર, અને તેનું સ્વીકૃત મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડ છે. એટલે 9.8 મીટર પ્રતિ સેકન્ડ વડે દર્શાવવામાં આવે છે. પૃથ્વીની ત્રિજ્યા ધ્રુવોના વિષુવવૃત્ત તરફ જતા વધતી જાય છે. તેથી g નું મૂલ્ય ધ્રુવો પર વિષુવવૃત્તની સાપેક્ષમાં વધુ હોય છે. આ એક વસ્તુ યાદ રાખવાની કે પૃથ્વીની ત્રિજ્યા ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ જતા વધતી જાય છે. એટલે કે પૃથ્વીનો આકાર ગોળાકાર છે એ આપણે સમજીએ છીએ. આ બાજુ ધ્રુવો છે, ધ્રુવોથી જેમ વિષુવવૃત્ત અહીંયા આવો તમે જોઈ શકો છો. આ બધી ત્રિજ્યાઓ છે. તો તમે ધ્રુવીયથી વિષુવવૃત્ત તરફ આવો ત્યારે ત્રિજ્યા વધતી જાય છે. એટલે g નું મૂલ્ય પણ એની સાપેક્ષે વધતું જાય છે. પૃથ્વીની ગુરુત્વીય બળની અસર હેઠળ પદાર્થની ગતિ જોઈએ તો કે મુક્ત પતનમાં પદાર્થ પ્રવેગનો અનુભવ કરે છે. પદાર્થ દ્વારા અનુભવાતા પ્રવેગ તેના દ્રવ્યમાન પર આધાર રાખતો નથી. પદાર્થ પોલો હોય કે નક્કર હોય, મોટો હોય કે નાનો હોય, એક સરખા દરથી નીચે પડવો જોઈએ. તમે કાગળ અને પથ્થરને બંને જો પૃથ્વી તરફ ફેંકતા હોય ધાબા ઉપરથી તો એક સાથે બંને પડવો જોઈએ. આ વિચારના સમર્થન માટે ગેલિલીએ ઇટાલીમાં આવેલા પિઝાના ઢળતા મિનારા પરથી જુદા જુદા પદાર્થને પડતા મૂક્યા હતા. પૃથ્વી નજીક g નું મૂલ્ય અચળ હોવાથી અચળ પ્રવેગી ગતિના સમીકરણમાં પ્રવેગ a ના બદલે આપણે g મૂકવાથી દરેક સમીકરણ નીચે મુજબ થશે. આપણે રેખીય ગતિના સમીકરણો છે v u at માં a ને બદલે આપણે g મૂકવાનો છે. એટલે આ સમીકરણ અહીંથી ફરીથી લખાય v u gt. એવી રીતે બીજું સમીકરણ છે s ut at² ને બદલે a ની જગ્યાએ આપણે શું મૂકીશું g. એટલે બાકીનું બધું એને જ રહેશે. s ut આ એ છે એની જગ્યાએ g મૂકી દેવાનો gt². એટલે ત્રીજું છે v² u² 2as માં a ને બદલે આપણે g મૂકીશું એટલે v² u 2gs થશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દ્રવ્યમાન નેક્સ્ટ પીરિયડમાં લઈશું. અસ્તુ.